ગાઈઝ ડુ યુ નો કે રાવણ અને કુંભકર્ણ એક લાઈફમાં ભગવાન વિષ્ણુના દ્વારપાળ હતા. તેમના નામ હતા જય અને વિજય, અને એકવાર તેઓ વૈકુંઠમાં પોતાની ફરજ નિભાવતા હતા. તો એકવાર સંતકુમાર ઋષિઓ ભગવાન વિષ્ણુને મળવા માટે આવ્યા, તો જય અને વિજયે તેમને અંદર ન જવા દીધા, જેનાથી સનતકુમાર ઋષિઓ ગુસ્સે થઈ ગયા. આનું રિઝલ્ટ એ આવ્યું કે સનતકુમાર ઋષિઓએ જય અને વિજયને શ્રાપ આપી દીધો. તો જય અને વિજય ભગવાન વિષ્ણુ પાસે ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને બે ઓપ્શન આપ્યા, કાં તો તમે 3 જન્મ સુધી મારા એનિમી એટલે કે શત્રુ તરીકે જન્મ લેવો પડશે, અથવા તો 7 જન્મ સુધી મારા ડીઓટી એટલે કે ભક્ત તરીકે જન્મ લેવો પડશે. ત્યારે જય અને વિજય બોલ્યા કે 7 જન્મ સુધી ભગવાનથી દૂર રહેવું એ તો બહુ ડિફિકલ્ટ થઈ જાય, અને ભગવાનના હાથે મરવું એ પણ એક જાતનું સૌભાગ્ય જ છે. તો તેમને શત્રુ બનવાનો માર્ગ પસંદ કર્યો. પહેલા જન્મમાં તે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ બન્યા, જેમને વરાહ અવતાર અને નરસિંહ અવતારે માર્યા હતા. બીજા જન્મમાં તે રાવણ અને કુંભકર્ણ બન્યા, જેમનું મૃત્યુ રામ ભગવાનના હાથે થયું હતું. અને ત્રીજા જન્મમાં તે શિશુપાલ અને દંતવક્ર બન્યા, જેમને શ્રી કૃષ્ણએ માર્યા હતા. તો આ સ્ટોરી આપણને એક સોલિડ લેસન આપે છે કે લાઈફમાં થોડાક ઈગોના કારણે ઘણું બધું ખરાબ થઈ શકે છે. જય અને વિજય ભગવાનના ક્લોઝેસ્ટ હતા, પરંતુ થોડાક ગર્વના કારણે તેમને રાક્ષસ તરીકે જન્મવો પડ્યો. સ્ટે હમ્બલ, સ્ટે ગ્રાઉન્ડેડ, નહીં તો હિસ્ટ્રી રિપીટ થયા વિના નહીં રહે.